સતત છઠ્ઠા દિવસે પણ આજે રશિયા અને યુદ્ધ વચ્ચે સતત યુદ્ધની સ્થિતિ છે। રશિયા એક તરફ કીવ તરફ ઘેરાબંધી કરી રહ્યું છે, 65 કિલોમીટર લાંબો કાફલો જોવા મળી રહ્યો છે, તો યુક્રેને એ પણ દાવો કર્યો છે કે અત્યાર સુધી જે વેક્યુમ બોમ્બ છે તેનો ઉપયોગ રશિયા કરી ચૂક્યું છે, પરંતુ ન્યુક્લિયર ફોર્સે તૈયાર રહેવા માટે પણ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તૈયાર રહેવાની સૂચના આપી દીધી છે। તો આ તરફ સતત ખતરાની વચ્ચે ભારતીય લોકો હજી પણ ફસાયેલા છે। કીવમાં, ખાર્કિવમાં, લીવમાં અલગ અલગ જે વિસ્તાર આવેલા છે યુક્રેનના, ત્યાં હજી પણ ભારતીયો ફસાયેલા છે। તો આપને જણાવી દઈએ કે યુક્રેને જણાવ્યું છે કે રશિયન સૈનિકોએ કીવમાં હોસ્પિટલ પર ગોળીબાર કર્યો છે। તો આ તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ એવો દાવો કર્યો છે કે 400 હત્યારાઓને મોકલવામાં આવ્યા છે યુક્રેનમાં, જેમાં જે મોટા માથા છે, જે મોટા મોટા રાજકીય નેતાઓ છે, તેમને મારવાની સાજિશ હવે રશિયાએ ઘડી કાઢી છે। ગઈકાલે રશિયા અને યુક્રેનના જે પ્રતિનિધિમંડળ હતા તેમની વચ્ચે વાતચીત પણ થઈ હતી 3.5 કલાક સુધી, પરંતુ તે વાતચીત નિષ્ફળ ગઈ છે। બીજા તબક્કાની વાતચીત થશે કે આ રીતે જ પછી રશિયા હુમલાઓ ચાલુ રાખશે। છઠ્ઠા દિવસની આખી અપડેટ આપવા માટે અમારા સહયોગી દિવ્યા અમારી સાથે ન્યૂઝરૂમથી જોડાઈ ગયા છે। દિવ્યા, જણાવશો, છઠ્ઠો દિવસ છે, એક બાદ એક રશિયા દ્વારા અટેક્સ કરવામાં આવી રહ્યા છે, તો ડિફેન્સની સ્થિતિમાં આવી ગયું છે યુક્રેન, પરંતુ વેક્યુમ બોમ્બની બાદ ન્યુક્લિયર ફોર્સને તૈયાર રહેવા માટે પણ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને સૂચના આપી દીધી છે। હાલમાં શું અપડેટ આજે છઠ્ઠા દિવસની? ચોક્કસથી પ્રીતિ, આજે છઠ્ઠો દિવસ છે અને હજુ પણ યુદ્ધ વધારે ને વધારે ભીષણ થાય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। જો કે ગઈકાલે જે મંત્રણા થઈ હતી તેનું પરિણામ શૂન્ય આવ્યું છે। ઉલટાનું જે પરિણામ આવવાનું હતું, જેની આશા હતી કે યુદ્ધમાં થોડો વિરામ આવે, પરંતુ હવે આ યુદ્ધ વધારે ભીષણ થાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। અને આ યુદ્ધની પરિસ્થિતિમાં ન માત્ર યુક્રેનને નુકસાન થઈ રહ્યું છે, પરંતુ રશિયાને પણ એટલું જ નુકસાન થઈ રહ્યું છે, કારણ કે આ યુદ્ધના કારણે યુક્રેનની સાથે રશિયાની જે આર્થિક વ્યવસ્થા છે તે પણ નબળી થઈ રહી છે। કેટલું નુકસાન રશિયાને અત્યારે થઈ રહ્યું છે તેના વિશે વાત કરીએ તો 5300 જેટલા સૈનિકોના મોત થયા છે રશિયાના, જે યુક્રેન દ્વારા પહેલા જ દાવો કરવામાં આવ્યો હતો। 100 થી વધુ ટેન્કો જે છે તેનું નુકસાન થયું છે, 29 જેટલા યુદ્ધ વિમાનો છે તેનું નુકસાન થયું છે, 29 હેલિકોપ્ટર, 191 ટેન્ક, 74 તોપ, 816 જેટલા બખરિયા વાહનો જે છે તેનું નુકસાન થયું છે, 2 જહાજો અને 5 એર ડિફેન્સ સિસ્ટમ જે છે તેમાં આ તમામ જે નુકસાન છે તે રશિયાનું નુકસાન છે, જે યુક્રેને પહોંચાડ્યું છે। બીજી બાજુ રશિયાને આર્થિક રીતે પણ ફટકો પડ્યો છે। તેની વાત કરીએ તો જે રીતે આ છઠ્ઠો દિવસ છે ને રોજ 1.12 લાખ એટલે 1,12,000 કરોડનું ધોવાણ રશિયાનું થઈ રહ્યું છે। રૂબેલ ચલણમાં પણ 10%નો ઘટાડો, જે રીતે પહેલા દિવસથી જ્યારથી યુદ્ધની શરૂઆત થઈ હતી ત્યારથી જે રૂબલ છે તે ડાઉન થતો ગયો છે, પહેલા 4% ને અત્યારે 10% જેટલું ધોવાણ રૂબલનું થયું છે। તો રશિયાના શેર બજારમાં પણ 40%નો કડાકો જોવા મળ્યો છે। ડોલર, યુરો, પાઉન્ડના વેપાર પર પ્રતિબંધ લાગી દેવામાં આવ્યો છે અને રશિયાના અર્થતંત્રને ખૂબ જ ભારે નુકસાન, કારણ કે યુરોપિયન દેશો દ્વારા પહેલેથી જ રશિયા ઉપર પ્રતિબંધો લાદવામાં આવ્યા અને એ પ્રતિબંધોમાં હવે આગળ પણ અનેક પ્રતિબંધો લાદી શકે છે। તેમના બેંકોને સીલ કરી દેવામાં આવી છે। જેટલી પણ યુરોપિયન કન્ટ્રીઝમાં રશિયાની બેંકો છે, રશિયાના વ્યાપારીઓ છે, તેમના ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો, જેના કારણે રૂબલમાં ઘણી ગિરાવટ જોવા મળી છે। તો જે રીતે યુક્રેનમાં કઈ રીતે પરિસ્થિતિ છે, યુક્રેનને કેટલું નુકસાન ગયું છે તેની વાત કરીએ તો રશિયાના હુમલામાં 1000થી પણ વધુ લોકોના મોત થયા છે યુક્રેનમાં, અને સૈન્ય મથકોની વાત કરીએ તો 1114 જેટલા સૈન્ય મથકો છે જેમના ઉપર રશિયાએ હુમલો કર્યો હતો તેનો નાશ થયો છે। 352 જેટલા નાગરિકોના મોત થયા હોવાના જાણકારી સામે આવી છે, તો 16 જેટલા બાળકોના પણ મોત થયા છે આખા હુમલામાં। 1684 જેટલા ઘાયલ થયા છે, જેઓને અત્યારે કોઈ પણ રીતે સારવાર આપવામાં આવી રહી છે। 40થી વધુ એરફિલ્ડને નુકસાન થયું છે, તો વિશ્વનું સૌથી મોટું કાર્ગો વિમાન જે યુક્રેન પાસે હતું તે પણ નષ્ટ કરી દેવામાં આવ્યું છે રશિયાના હુમલામાં। બીજી બાજુ જે રીતે ગઈકાલે ઝેલેન્સ્કી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે રશિયાએ મને મારવા માટે આતંકીઓ મોકલ્યા છે, એ આતંકીઓમાં સૌથી વધુ જે ખૂંખાર કહેવાય છે, જે સૌથી વધારે ક્રૂરતા માટે જાણીતું છે, એવું ચેચન ફોર્સ મોકલવામાં આવ્યું હોવાની જાણકારી અત્યારે સામે આવી છે। આ ચેચન ફોર્સ જે છે તે દક્ષિણ રશિયામાં આવેલ નાનકડા દેશ ચેચન્યાના લડવૈયાઓ છે
કે જે ખૂંખાર છે, તેની ક્રૂરતા માટે જાણીતા છે અને સૌથી વધારે તેઓ જંગલમાં જ રહેતા હોય છે અને ખૂબ જ પહાડી એવા આ જે તમામ સૈન્ય છે, જે આ ફોર્સ છે તેને રશિયાએ મોકલી છે. ચેચન્યાની ફેડરલ ગાર્ડ સર્વિસના દક્ષિણ બટાલિયનના લડવૈયાઓ છે અને માનસિક દબાણ વધારવા માટે, યુક્રેનમાં માનસિક દબાણ વધારવા માટે તેમને ત્યાં મોકલવામાં આવ્યા છે. ગઈકાલે ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે 400ની સંખ્યામાં આતંકવાદીઓ મોકલ્યા છે, પરંતુ જે આ ચેચન ફોર્સ છે તે 100, 200 કે 400ની સંખ્યામાં નહીં, પરંતુ હજારોની સંખ્યામાં મોકલવામાં આવી હોય તેવી જાણકારી અત્યારે મળી રહી છે. જે ચેચન ફોર્સ છે અને જે ચેચન્યા દેશ છે તે સૌથી પહેલા રશિયાની વિરુદ્ધમાં હતો, પરંતુ ધીરે ધીરે જે સોવિયત સંઘ છે તેમાં તે થોડો મળ્યો અને ત્યારબાદ જે રીતે ચેચન્યા દેશ છે, ચેચન્યાના રાષ્ટ્રપતિ છે, તે તમામ એ જ કામ કરે છે કે જે પુતિનને ગમતું હોય, એ પુતિનના નકશકદમ ઉપર ચાલનાર વ્યક્તિ છે અને યુક્રેનના અધિકારીઓની હત્યા કરવા માટે તેમને મોકલવામાં આવ્યા છે. આ સાથે ઝેલેન્સ્કી જે ફર્સ્ટ ડેથી એવું કહી રહ્યા છે કે યુક્રેન અને પુતિનનો પહેલો ટાર્ગેટ હું છું અને મારી હત્યા કરવામાં આવી શકે છે, એના માટે જ આ જે ફોર્સ છે તેને મોકલવામાં આવી હોઈ શકે છે. ત્યારબાદ વાત કરીએ આજે છઠ્ઠા દિવસે શું થયું છે. આજે છઠ્ઠા દિવસે જે યુદ્ધ છે તે વધારે ભીષણ થઈ રહ્યું છે. મોટા શહેરો જેમ કે રીવ છે, ટર્નોપિલ છે, વોર્લવિન છે, અનેક એવા વિસ્તારો, એવા મોટા શહેરો કે જ્યાં હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, હોસ્પિટલમાં ગોળીબાર કરવામાં આવી રહ્યા છે, સુપરમાર્કેટ ઉપર મિસાઇલો ફેંકવામાં આવી રહી છે અને આ તમામ પરિસ્થિતિ વચ્ચે ખૂબ જ મોટો કાફલો રશિયા દ્વારા મોકલવામાં આવ્યો છે. એ કોઈ 1 કે 2 કિલોમીટર નહીં, પરંતુ 65 કિલોમીટર લાંબી લાઈનો આ કાફલાની જોવા મળી છે. જે સેટેલાઇટ દ્રશ્યો સામે આવ્યા છે તેના ઉપરથી ખાર્કિવમાં રશિયાએ બોમ્બમારો યથાવત રાખ્યો છે અને આ તમામ વસ્તુઓ વચ્ચે વેક્યુમ બોમ્બનો પણ ઉપયોગ થયા હોવાની જાણકારી સામે આવી છે. યુક્રેનમાં અત્યારે 16 બાળકોના મોત થયા છે અને જે રશિયાનો ન્યુક્લિયર મિસાઇલ ફાયરિંગ મોડ છે તે એક્ટિવ કરી દેવામાં આવ્યો છે. એટલે કે ગઈકાલે જે રીતે જે બેઠક થઈ હતી અને તેમાં જે રીતે વાત કરવામાં આવી હતી ન્યુક્લિયર ટ્રાઇડને તૈયાર રાખવાની, તેની પણ ચિંતા જે છે તે ઘેરી થઈ રહી છે અને આ બધા જ વચ્ચે રશિયા ગમે ત્યારે ફાધર ઓફ ઓલ બોમ્બનો પણ ઉપયોગ કરી શકે છે, જે એક આખા શહેરને તબાહ કરવા માટે કાફી છે. બિલકુલ. અને આ 65 કિલોમીટર લાંબો કાફલો શું કીવ ઉપર જ્યારે આગળ વધી રહ્યો છે, તો શું આ ફાઇનલ અટેક હશે, તેના પર પણ એક પ્રશ્ન છે. આભાર દિવ્યા તમામ વિગતો માટે. તો પરમાણુ ક્ષેત્રે સૌથી વધારે રશિયા તાકાતવર છે. અમે ગ્રાફિક્સના માધ્યમથી અમે બતાવી રહ્યા છીએ કે ભારત પાસે કેટલા પરમાણુ હથિયાર છે. 160 છે, જ્યારે રશિયા પાસે 5000થી પણ વધારે પરમાણુ હથિયાર છે અને જો તેને મંજૂરી મળી જશે તો યુક્રેન સહિત આસપાસના તમામ કન્ટ્રીઝ ક્યાંક નેસ્ત નાબૂદ પણ થઈ શકે છે. અત્યારે કીવ તરફ 65 કિલોમીટર લાંબો કાફલો આગળ વધી રહ્યો છે. તો એક પ્રશ્ન એ પણ છે, શું રશિયાનું આ ફાઇનલ અટેક હશે?